સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદાનમ નમો લોહી સૌ આયર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવર્તી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમ મંગળમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય પરમાત્મ પ્રકાશ બીજા ભાગની 22 થઈ ગાથા 23મી गाथा। आगे जीव पुद्गल ये दोनों चलन हलन आदि क्रिया युक्त है। धर्म धर्म आकाश चार निकले ये निरूपण करे छे। શું કેવું છે કે આ આત્મા જે છે એ શુદ્ધ દ્રવ્ય વસ્તુ તરીકે જ્ઞાયક શુદ્ધ આનંદ કંદ છે। એનું જે નિશ્ચય સમ્યક દર્શન જે ધર્મ એ નિશ્ચય સમ્યક દર્શનમાં કારણ તો એ આત્મદ્રવ્ય છે। સમજાણું કાંઈ? સમ્યક સાચી શ્રદ્ધા સમ્યક દર્શન એ પ્રથમ ધર્મ। એ સમ્યક દર્શનનું કારણ અથવા એનો વિષય તો એ આત્મા શુદ્ધ આત્મા વસ્તુ છે। એવા નિશ્ચય સમ્યક દર્શનના વિષયરૂપ આત્મા કારણ એ કાળે આત્મામાં જે સક્રિયપણું ગતિ આદિ થાય છે, આત્મામાં સક્રિય થાય છે ને ગતિ, એ અને એ ગતિમાં બીજા નિમિત્તો પદાર્થ એ બધા વ્યવહાર સમ્યક દર્શનમાં એ નિમિત્ત છે। શું કીધું સમજાણવામાં? નિશ્ચય સમ્યક દર્શનમાં નિશ્ચય વસ્તુ શુદ્ધ આત્મા જ્ઞાનાનંદ ચૈતન્ય સ્વરૂપ એવો આત્મા નિજ પદાર્થ એ નિશ્ચય શ્રદ્ધારૂપી ધર્મ એનું કારણ તો આત્મદ્રવ્ય છે। હવે વ્યવહાર સંકિત જે શુભ રાગરૂપ ભાવ છે એનો વિષય સદ્રવ્ય, એમાં જીવની ગતિ આદિ ક્રિયા થાય છે ને એ પણ વ્યવહાર સંકિતનો એ વિષય છે। હું કહ્યું શ્રદ્ધામાં એને લેવું જોઈએ કે આત્મા શુદ્ધ સ્વરૂપ અખંડ જ્ઞાયક એવી પ્રતીત શ્રદ્ધા હોવા છતાં તેને તે કાળે કઈ ગતિ થાય છે ને ગતિ હાલે છે જીવ, એ ક્રિયા જે થાય છે એ વર્તમાન પર્યાયમાં એ જીવની પોતાની લાયકાતથી છે। એને વ્યવહાર સંકિતમાં સર્જવું જોઈએ કે આ મારી ક્રિયા મારાથી થાય છે, અને એ ક્રિયામાં બીજા પૂતગલ કર્મ આદિ કે ધર્માસ્તિ આદિ નિમિત્ત છે, એ પણ એને એ રીતે સર્જવું અને માનવું જોઈએ। સમજાણું કાંઈ? એ કે છે જુઓ, દવ ચયારીવી ઈયરજી ગમણાગમણ વિહીણ જીવોવી પુગળો પરિહરવી પભણી નાણ પવીણ। હે હંસ, જીવને હંસ કહ્યો, હે હંસ વિવેકી, તું આત્મા અખંડ જ્ઞાયક છો એની પ્રતીત તો કરવી, એનું નામ હંસ કહેવાય છે। પણ એ जीव અને पुद्गल दोनों को छोड़कर दूसरे द्रव्य आदि चारों द्रव्य हलन चलन आदि क्रिया रहित है। धर्मास्ति अधर्मास्ति आकाश ज्યાં પડ્યા છે ત્યાં પડ્યા છે, એની ગમન છે એમ તું બરાબર શ્રદ્ધા કર। જીવ પુદ્ગલ ક્રિયાવંત હે અને જીવ અને પુદ્ગલ બે આમ ગમન કરે, એ ગમન કરવાની પર્યાયની તારામાં લાયકાત તારી છે એમ વ્યવહાર સંકિતમાં શ્રદ્ધા કર। સમજાણું કાંઈ? ગમનાગમન કરતે હે, જીવ ને પુદ્ગલ આમ એક ઠેકાણે રહેતા નથી, એ છે પોતાની લાયકાતનો પર્યાય।
ગમન કરવાનો ને ગમન થઈને સ્થિર થવાનો, એમ પરમાણુઓ ગમન કરવાનો પોતાનો પર્યાય ધર્મ છે એનો, અને એ પર્યાય સ્થિર થાય એ પણ પોતાનો ધર્મ છે. પણ એ પર્યાયનો ધર્મ છે અને પરદ્રવ્યનો જે ધર્મ છે અને પોતાની પર્યાયમાં ગતિ સ્થિરતાનો ધર્મ છે, એ બધો વ્યવહાર સંકેતના વિષયમાં સદ્રવ્યમાં જાય છે. સમજાણું કાંઈ? ऐसा ये गमन गमन करते हैं, जीव ने पुद्गलत क्रिया करे પોતાથી હો. આત્મા એક સ્થાનથી બીજે સ્થાને જાય હમાલે, એ પોતાની પર્યાયની યોગતાથી ગતિ કરે છે એમ કે છે. દેહને કારણે ગતિ કરે છે એમ કે છે. દેહની ક્રિયા એને નિમિત્ત કહે છે સહકારી, એમનો કર્મ પુદ્ગલ ને બેને સહકારી કહે છે. પણ કર્મને પુદ્ગલ અને શરીર પોતે પોતાને કારણે આમ ગતિ કરે છે. જીવ પોતાને કારણે આમ ગતિ કરે છે. ત્યારે ગતિ કરવામાં કર્મને પુદ્ગલ, નો કર્મને નિમિત્ત કહેવાય, અને ગતિ કરવામાં ધર્માસ્તિ પણ નિમિત્ત કહેવાય. આ વસ્તુ સમજાણું કે આવું વસ્તુ વિતરાગ સિવાય વ્યવહાર સંકેતના વિષયનું સ્વરૂપ આ રીતે છે એ બીજે હોઈ શકે નહીં. એમ બતાવવા વ્યવહાર સંકેતના વિષયને જણાવે છે. સમજાણું કાંઈ? ભાઈ કઈ જ્ઞાન તો એને કરવું પડે, એમને ઉગે ઉગે કૂટા એવું નથી આ માર્ગ. સર્વજ્ઞ વિતરાગે કહેલો આત્મા એવો પૂર્ણાનંદ શુદ્ધ સ્વરૂપ, સર્વજ્ઞે કહેલો જોયેલો જાણેલો એવો આ આત્મા પૂર્ણ જ્ઞાનાનંદનો ખંડ વસ્તુ, એની અંતર્મુખની સમ્યક દર્શનની શ્રદ્ધા, એમાં વિષય તો દ્રવ્ય છે. આવો આત્મા ભગવાને કહ્યો એવો આત્મા, અને એ સિવાય ગતિકાદીની સ્થિરતાની જે પર્યાય જીવમાં થાય, અને બીજા 5-6 દ્રવ્યો બીજા આત્માઓ અને બીજી એની ક્રિયાઓ, એ બધા સમ્યક દર્શન વ્યવહારના વિષય કારણ ગણવામાં આવે છે. સમજાણું કાંઈ? નિશ્ચય સમ્યક દર્શનના કારણમાં ભગવાને કહેલો શુદ્ધ આત્મા દ્રષ્ટ. સમજાણું કાંઈ? અને વ્યવહાર સમ્યક દર્શનના વિષયમાં ભગવાને જાણેલો જીવને જળ એની પર્યાય ક્રિયામ કરે છે, અને એમાં નિમિત્ત તરીકે બીજા છે, અને બીજા 4 પોતે અક્રિય છે. એવા ભગવાને જોયેલા એવા એને વ્યવહાર સમ્યક દર્શનમાં નિમિત્ત કારણ થાય. સમજાણું કાયામાં? સમજણના ઘર કોઈ દી જોયા નથી, એની દરકાર કરી નથી. આ કરવું, આ કરવું, આ કરવું, દયા વ્રત ને ભક્તિ ક્રિયા કાન પણ વસ્તુ શું છે એને સમજાય વિના એ બધી કે છે કે દયાદીના પરિણામ થાય અને જીવ પોતે એમ ગતિ કરે, એ બધા વ્યવહાર સંકેતના વિષયમાં જાય છે ભાઈ. સત્ય સમ્યક દર્શન, સત્ય સમ્યક દર્શન એના વિષયમાં ભગવાન સત પરમ બ્રહ્મ પોતે એના એ કારણમાં સમ્યક દર્શનમાં એ કારણ છે. પણ એ કાળે એક શુભ રાગરૂપી જ્ઞાનનો સહિત ભાગ એક છે કે જેમાં જીવને પરમાણુ ગતિ કરે એવી ક્રિયાને સ્થિરતા પછી કરીને ફરે એવી ક્રિયા એ જીવને પૂતગળમાં પોતાને કારણે છે, અને પૂતગળ આદિ બીજા 4 દ્રવ્યો નિષ્ક્રિય છે. એમ સમ્યક દર્શનના એટલે એ સંબંધીના જ્ઞાનમાં વિકલ્પનો એ વિષય છે, એમ એને નક્કી કરવું. એવું સમજાણું કાંઈ? શું કે છે વ્યવહારનું દુકાન? હા તો આજે એ નાખ્યું મળી. શું નાખ્યું? શું? આ જીવની ક્રિયા, કેટલીની ક્રિયા વ્યવહારમાં નાખી, એ વ્યવહાર સંકેતના વિષયમાં નાખી. પછી
આ તો બીજી રીતે કહ્યું અત્યારે. એક નિશ્ચય સમ્યક વસ્તુ એ તો પરમાનંદ ભગવાન અખંડ આમ જ્ઞાનની મૂર્તિ પ્રભુ આત્મા એ સત્ય દર્શનનું કારણ છે. સત્ય સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ એ સત્ય સમ્યક દર્શન સતનું એ કારણ છે. અસત એટલે વ્યવહાર સંકિત ઉપચાર, એનું કારણ એ જીવને ગતિ સ્વતંત્ર કરે છે, સ્થિરતા કરે છે. સ્થિર ગતિ કરીને એમાં રાગ આદિ થાય છે. એ બધા વ્યવહાર સંકિતના નિમિત્તમાં, કારણમાં, વિષયમાં જાય. તો સમજાણું કાંઈ એ ભીખાભાઈ? એમ જીવ ગતિ કરે કે સ્થિર થાય એમાં નિમિત્ત કર્મ ને શરીર છે. એ પણ સમ્યક દર્શન વ્યવહારના નિમિત્તમાં, કારણમાં જાય છે. અને ગતિ કરે ત્યારે ધર્માશ્રી નિમિત્ત છે. એ પણ વ્યવહાર સમ્યક દર્શનના વિષયમાં, નિમિત્તમાં, કારણમાં જાય છે. સમજાણું કાંઈ? હા, પહેલી તો આ તો પરમાત્મા પ્રકાશ છે ને, એટલે એનું જે પૂર્ણ સ્વરૂપ છે હે વ્યવહાર કહીએ, વ્યવહાર કર્યો. જુઓ, આ તો બીજી રીતે કહ્યું. એકલા સદ્રવ્યમાં એ જીવની ક્રિયા, સક્રિયપણું, રાજદ્વેષપણું, કંપનપણું આદિ સમજાય છે. એ બધો વ્યવહાર સમ્યક દર્શનનો વિષય કહેવામાં આવ્યો. આ પોતાથી થાય એ વ્યવહાર સમ્યક દર્શનનો વિષય. પોતે આખો એ તો નિશ્ચય સમ્યક દર્શનનો વિષય. એ દેવું ભયા પંડિતજી પર આ લેવું છે ને મારતી. હા હા હા, આમ કેવા માંગે કાંઈ કે પરમાત્મા તું પોતે તો અખંડ જ્ઞાન મૂર્તિ છો ને પ્રભુ. એ સત્ય દર્શનનું કારણ છે. સત્ય સમ્યક દર્શન, ધર્મ દર્શન, ધર્મરૂપી દર્શનનું આત્મા કારણ છે. પણ એની હારે એ જ્ઞાનની પૂર્ણતા કેવળ જ્ઞાનની નથી અને પૂર્ણ સ્થિરતા નથી. એટલે એ જ્ઞાન એવું કામ કરે કે જે ક્રિયા કરે, જીવ ગતિ કરે, સ્થિરતા થાય, એને પણ એ જ્ઞાન જાણીને વ્યવહાર છે એમ સર્જે છે. સમજાણું કાંઈ? વિચાર સંકિત સારી વાત થઈ. આને નિશ્ચય હોય ત્યારે ક્રિયા, ગતિ, રાગ અને બીજા દ્રવ્યો એની શ્રદ્ધાને ઉપચાર સંકિત, આરોપ સંકિત, વ્યવહાર સંકિત કહેવાય. આ નિશ્ચય હોય તો ત્યારે એની આરી વાત છે ને. અને બાકી રહેલી વાતને સર્જવી જોઈએ ને. એક દ્રવ્ય અખંડાનંદ પ્રભુ એ સમ્યક દર્શનનું કારણ થયું ત્યારે બીજી વાત કઈ બાકી રહી જાય છે કે નહીં? રાગ, દ્વેષ, સક્રિય સ્થિરતા, બીજા જીવો, બીજા પરમાણુ, ધર્માસ્ત્ર, આકાશ, કાળ, એ બધા અહીં તો એક બધા થોકડે વ્યવહાર સમ્યક દર્શનનું નિમિત્ત વિષયને કારણ કહેવામાં. મારી વાત સમજાણું કાંઈ? વાત હા, એક વાત રહી. ये कहते हैं एवं चतुर रत्नत्रय के धारक शुद्ध केवड़ी कहते हैं. જોઈએ કેવડી કાઢી નાખો ના, કેવડી કાઢી નાખો જોઈએ. કારણ કે પાઠમાં ભેદાભેદ રત્ન આરાધકા છે સંસ્કૃતમાં. સમજાણો? ટીકા એમણે એમ કરી છે ને. મનુષ્ય હોય તો જ્ઞાન પ્રવીણા કે એમ વાંધો નથી, પણ એને ટીકા નહીં ચાલે. ભેદાભેદ રત્ન આરાધકા વિવેકનમ માં સંતો મુનિઓ નિશ્ચય ને વ્યવહારના આરાધક જીવો આમ કહે. એટલે ચતુર જ્ઞાનીઓ મેં મહાચતુર, રત્નત્રય ભેદ ભેદ ને નિશ્ચયના ધારક એવા શુદ્ધ કેવળી કહે છે. શુદ્ધ કેવળી એ શુદ્ધ કેવળી મુનિઓ, મહાસંતો એ વ્યવહાર સંકિતના સદ્રવ્યો અને સક્રિયપણું એ બધો વ્યવહાર સંકિતનો વિષય ભગવાન બતાવે. સમજાણું કાંઈ? ભાઈ એક વિષય બાકી રહી ગયો હતો ને, એનો પોતાનું પણ બાકી રહી ગયો છે કે નહીં? હે
રહી છે બધું. હા હા, શાસ્ત્રની રીત એક સમજાવવાની અને એને એ સિદ્ધ કરવાની રીત છે. જીવો કે संसार अवस्था में आ एक गति से अन्य गति के जाने में कर्म नो कर्म जाति के पुद्गल सहाय निमित्त है. आ एक गति मांथी बीजी जाऊं मनुष्य मांथी देव में समझाय છે. ત્યાં એને કર્મ 8 કર્મ પણ નિમિત્ત છે. ગતિની પોતાની યોગતા છે. ઉપાદાન તો એનું નિમિત્ત છે કર્મ અને શરીર, તેજ શરીર ઉદારી કાઢી અહીં પણ ગતિ કરે છે ને જરી. કર્મ નો કર્મ જાતિ કે પુદ્ગલ નિમિત્ત છે. નિમિત્ત છે, બીજી चीज एक निमित्त है. और कर्म नो कर्म के अभाव से सिद्धों के निष्क्रियपणा है. સિદ્ધ ને નિષ્ક્રિયપણું પોતાને કારણે છે. ત્યારે એને નો કર્મ ને નો કર્મ નો નિમિત્તપણે પણ અભાવ છે એમ કેવું છે. સમજાણું કાંઈ? સિદ્ધ ભગવાન ને કર્મ નો કર્મ નું નિમિત્તપણું નથી અને પોતામાં પણ સક્રિયપણું નથી. નિષ્ક્રિયપણું છે. પોતાથી પોતામાં ઉપાદાન એ પર્યાયનું અને એ બીજા નો કર્મ નિમિત્ત નથી. સમજાય છે કાંઈ? એ ગમનાગમન નહીં. સિદ્ધ ને ગમન નથી. સિદ્ધ તો સ્થિર છે. પરમાત્મા મોક્ષમાં સ્થિર છે. ઉદ્ગલ के खंडों को गमन का बहिरंग निमित्त कारण कालानुरूप काल द्रव्य है. હવે આ પરમાણુ શરીર છે ને, ઉદ્ગલ કર્મ આ વાણી એ આમ ગમન કરે છે ને. જુઓ ને આમ ગમન કરે છે ને આ શરીર. એ ગમન નું બહિરંગ નિમિત્ત કારણ, બાહ્ય નિમિત્ત કારણ કાલાનું એક કાળ દ્રવ્ય છે. એને જાણવો જોઈએ. અને ખંડમાં ગમન પોતાથી થાય ઉપાદાનથી એમ એને જાણવો. શું કીધું? આ શરીર એને કારણે આમ ઉપાદાનથી ગતિ કરે છે. સમજાણું કાંઈ? એમ એને વ્યવહાર સંકેતમાં જાણવો અને એમાં ગમન કરે. એમાં સમજાણું? નિમિત્ત કારણ બાય કાળાનું દ્રવ્ય છે. એ કાળાનું પદાર્થ છે. એમાં આ શરીરને આ ગતિ કરવાનું નિમિત્ત છે. સમજાણો? આ લાકડું છે ને આમ આમ કરે ને એ થાય પોતાના ઉપાદાનને કારણે. પણ એક કાળ નામનો દ્રવ્ય બીજા છે ત્યાં અસંખ્ય. એની અંદર પર્યાય એને નિમિત્ત છે. એમ એ નિમિત્ત સર્જવું અને આની ગતિની ક્રિયા સર્જવી અને આ દ્રવ્ય ગુણ આવા છે એમ સર્જવું. એ બધો વ્યવહાર સંકેતનો વિષય કહેવાય. હે આ ક્યાં રૂપી છે? શું કીધું? કાળા રૂપી છે. પણ આ રૂપી છે ને, આ રૂપી પોતાથી ગતિ કરે છે. એના દ્રવ્યગુણ ને જાણવા ને એની પર્યાય ગતિ કરે એમ એને સર્જવી જોઈએ. પોતાથી એમ પોતાથી ગતિ કરે એમ વ્યવહાર સંકેતમાં ભાઈ આવે. લ્યો ઠીક. વ્યવહાર સંકેતમાં એટલું તો આવે છે કે જીવ અને પૂતગલ પોતાથી ક્રિયા કરે છે સમયે એમ વ્યવહાર સંકેતમાં એને સર્જવો અને એને નિમિત્ત કારણ કાળાનું દ્રવ્ય છે આ પૂતગલ ને. અને જીવમાં કર્મ ને નો કર્મ નિમિત્ત છે અને ધર્માસ્થી પણ નિમિત્ત છે વિશેષની છે. એ બધું પોતાને કારણે ગતિ ક્રિયા છે એમ વ્યવહાર સંકેતી સર્જે. નિમિત્ત કારણ બીજું છે એમ વ્યવહાર સંકેતી સર્જે. જે આની ક્રિયા પરને લઈને માને એને તો વ્યવહાર શ્રદ્ધાના વિષયની પણ ખબર. એમાં નીકળે છે કે નહીં ભાઈ? વ્યવહાર સંકેતમાં નીકળે છે કે નહીં? કહ્યું કે कर्म नो कर्म કહેવાથી ઉદ્ગલ ખંડો કો ગમન કા જો આ ગમન એટલે ઊંચું થાય, પુસ્તક આ થાય, શરીર આ હોઠ હલે, આમાં એ ગમનમાં બહિરંગ નિમિત્ત કારણ એટલે ગમનનો ઉપાદાન તો એનો પોતાનો પર્યાય છે. ઉપાદાન પર્યાય પોતાનો છે એમ વ્યવહાર સંકેતી એને એમ સર્જે છે.
અને નિમિત્ત કારણ કાળાનું દ્રવ્ય નિમિત્ત છે એમ એને નિમિત્ત તરીકે સર્જે છે. इससे क्या अर्थ निकला કે છે હવે આમ કહીને એનો અર્થ શું નીકળ્યો? यह निकला कि निश्चय काल की पर्याय जो समय रूप व्यवहार काल, निश्चय काल से एक अणु, अरूपी काल से असंख्य अणुओं, एनी एक समय पर्याय व्यवहार काल, उसकी उत्पत्ति में मन गति रूप परिणित हुआ विभागी पुद्गल परमाणु कारण होता है. ધ્યાન રાખો, એ કાલાનું જે દ્રવ્ય છે એ તો સર્જવો, પણ કાલાનું એક સમયની પર્યાય છે ઉત્પત્તિ, એને એમ સર્જવી, એમાં મન ગતિ રૂપ પરિણિત હુઆ પુદ્ગલ એ નિમિત્ત છે એમ એને સર્જવું. સમજાણું? કાંઈ ધ્યાન રાખવું ભાઈ. કોઈ વિષય એવો આવે, આ તો વિતરાગ માર્ગ છે, ઘણા પ્રકારના પડખા આવે. એની ઉત્પત્તિમાં, ઉત્પત્તિ એટલે ઉપાદાન તો એનો પર્યાય છે કાળ દ્રવ્ય, એની સમયની અવસ્થાનો એમ સર્જનું, પણ એને નિમિત્ત કારણ મંદ ગતિ પરિણમેલો વિભાગી પુદ્ગલનું કારણ નિમિત્ત કારણ છે એમ એને જાણવું. સમજાણું? કાંઈ હળવળ લઈ જાઓ, નહીં તો છે તો એકદમ લઈ જવા. જો જાણવાની વાત છે ને, પણ હવે નવી વાત નીકળી લેવો ભાઈ. પણ વ્યવહાર સંકિત શું છે ને, નીચે સંકિત નું કામ થાય દ્રવ્ય કીધું, અખંડ દ્રવ્ય અખંડાનંદ વિનાયક મૂર્તિ. હવે બાકી આમાં રહી ગયું, પરમાં રહી ગયું, બધું ક્યાં ગયું? સમજાણું? કાંઈ એવો વ્યવહાર વિતરાગે કયો કે જળ ને ચૈતન પોતાને કારણે ગમન કરે એવો ઉપાદાન પર્યાય એનો એમ સર્જવું, અને એને નિમિત્ત જે કારણો જે દ્રવ્ય છે એને એ રીતે સર્જવા, ત્યારે એને વ્યવહાર સંકિત નો યથાર્થ વિષય થયો કહેવાય. આ વ્યવહાર સંકિત ના એક ઠેકાણા ન મળે. એક નિમિત્ત ને કારણે એમાં થાય ને આને કારણે આમાં થાય, એ તો કે તારા વ્યવહાર સંકેત ના વિષય ના ઠેકાણા ન મળે. સમજાણું? કાંઈ બીજી ઠપ થી આજ વાત આવી છો, થોડું એમ થઈ ગયું, પણ એ ક્યાંથી આવી અંદર? શરૂ કરતા ક્રિયામાં આવ્યું ને મગજ, એટલે ક્રિયા તો એનો સ્વભાવ નથી. વસ્તુ તો કારણ છે સમીકતમાં. ક્રિયા ક્રિયા કોનો વિષય થયો હવે? એ ગઈ ક્યાં? સમજાણું? કાંઈ હા એ છે ઉદ્ગલ કારણે સમયરૂપ વ્યવહાર કાળ કા ઉપાદાન કાળ નિશ્ચય કાળ દ્રવ્ય. જુઓ, એ કાળ નામનો પદાર્થ છે રૂપી અસંખ્ય, એનું સમયની ઉત્પત્તિનું ઉપાદાન કારણ એ છે એમ જાણવું, અને મંદગતિ એ પરમાણુ નિમિત્ત કારણ છે એમ જાણવું. उसी की एक समयादि व्यवहार काल का मूल कारण निश्चय काल નું કાળ દ્રવ્ય છે. उसी की एक समयादि पर्याय है, એની એક સમયની પર્યાય એની કાળાનું. પૂદગલ પરમાણુ મંદગતિ બહિરંગ નિમિત્ત કારણ છે. એને પૂદગલનો પરમાણુ મંદગતિ એ પોતાથી ગતિ કરે એ પોતાના ઉપાદાન છે, પણ આને નિમિત્ત કારણ છે. પરમાણુ એક પ્રદેશ આમ ગમન કરે એનું ઉપાદાન પોતે છે, પણ કાળની પર્યાય ઉત્પત્તિમાં પૂદગલ પરમાણુ મંદ ગતિ તે નિમિત્ત છે. અરે વાત કરી છે ભાઈ. સમજાણું? કાંઈ ઉપાદાન કારણ નહીં. શું કીધું? એ કાળ દ્રવ્યનો પર્યાય ઉત્પત્તિમાં મંદગતિનો પરમાણુ મૂળ કારણ નહીં. મૂળ કારણ એ કાળ નામનો પદાર્થ છે, એની એક સમયની અવસ્થા, એનું ઉપાદાન કારણ એ કાળ દ્રવ્ય છે. समझाणु का उद्गल परमाणु आकाश के गमन गति गमन करता है, यदि शीघ्र गति से चले तो एक समय में समुद्राज में चले। एक रजकण एक समय में गति करे तो एक समय ना पर्याय काला नो निमित्त कहवाय, पण आखो गति करे तो एनो स्वभाव है, एनो स्वभाव एक समय में 14 ब्रह्मांड चालवानो है, ये पोताने कारणे एक रजकण 14 ब्रह्मांड में एक समय में गति कर चाल्यो जाए
એવો પણ એક પરમાણુ એક પર્યાયનો ધર્મ છે એમ વ્યવહાર શ્રદ્ધામાં એને લેવું જોઈએ. પોતાની સગ્રગતિ जैसे घट पर्याय की उत्पत्ति में मूल कारण तो माटी नो पिंड શું કીધું એ ઘડાની ઉત્પત્તિમાં મૂળ કારણ તો માટીનો પિંડલો એમ એને સર્જવું જોઈએ. મૂળ કારણ કુંભાર નહીં, બહિરંગ કારણ કુંભાર છે. એમ કીધું બોલા કાળારી ભાઈ આપે સાધારણ મેળવે છે કુંભાર છે. શું કીધું આ ઘડો થાય એનું મૂળ કારણ માટી એમ એને નક્કી કરવું જોઈએ. અને કુંભાર તો નિમિત્ત કારણ એમ નક્કી કરવું. એમ કાળદ્રવ્યની મૂળ પર્યાયનું મૂળ કારણ કાળદ્રવ્ય, મનગતિ એ પરમાણુ પરિમય તો નિમિત્ત કારણ જાણવો. સમય પર્યાય की जिसमें मूल कारण तो कालाणु निश्चय काल, बहिरंग निमित्त कारण पुद्गल परमाणु. उद्गल परमाणु की मंदगति रूप गमन समय में यद्यपि धर्म द्रव्य सहकारी है. શું કે છે રજકણ છે ને પુદ્ગલ એની મંદગતિ ગમન સમયમાં જો કે ધર્મદ્રવ્ય સહકારી છે તો પણ કાલાનુરૂપ નિશ્ચય કાળ પરમાણુ की मंदगति का सहाय जानना. તો પણ કાલાણુ જે છે ને જગત દ્રવ્ય એને નિશ્ચય કાળ જે છે એ પરમાણુની મંદગતિનું સહાય જાણવું. બે સહાય કે છે જોવો ધ્યાન રાખજો. ઉદ્ગલ પરમાણુ મંદગતિ કરે ત્યારે ધર્મદ્રવ્ય નિમિત્ત છે, ગતિ પોતાથી છે, ધર્મદ્રવ્ય નિમિત્ત છે. તો પણ ઉદ્ગલ મંદગતિ કરે ત્યારે કાળાનું નિશ્ચય કાળ પણ નિમિત્ત રૂપે છે. એક ઉપાદાન ને કારણ બે છે એમ એને સર્જનું. આવું વિતરાગ સિવાય ન હોય એટલે વ્યવહાર સંકેતના વિષયના સ્પષ્ટ કરીને ઓળખાવે છે. સમજાય છે ને? ઉપરથી વાતો કરે આત્મા આવો જરા આત્મા આવો નિર્વિકલ્પ કરો પણ હું કઈ કરી છે પણ જાણીને છોડવાનું કે જણ્યા વિના છોડી દેવાનું? ખાઈને સોળું કરવું, ખાધા વિના સોળું કરી નાખવું. જાણવું કા છે દ્રષ્ટિ એનાથી છોડીને ઉપર લેવી. નિર્ણય તારે આવા વ્યવહારના વિકલ્પો જાણવામાં સર્જવામાં હોય છે. સમજાણું કે નહીં? એ રૂપ છે પણ જ્ઞેય રૂપ તો છે કે નહીં? જ્ઞેય રૂપ થયા વિના એ સ્થિતિ કરશે. अरे बात भाई परमाणु के निमित्त से जो काल का समय पर्याप्त होता है वो काल के सहाय से परमाणु मन गति करता है. परमाणु के निमित्त से काल का समय पर्याय प्रकट होता है और काल के सहाय से परमाणु मन गति करता है. निमित्त अस्पर कोई प्रश्न करे कि गति का सहकारी धर्म है हળી તમે પૂતગલ ગતિમાં કાળાનું ક્યાંથી નાખ્યો? શું કીધું? આ પૂતગલામ ગતિ કરે એમાં તો ભગવાને એમ કહ્યું ધર્માસ્તિકા એનું નિમિત્ત છે. એમાં વળી કાળાનું નિમિત્ત ક્યાંથી ખોલશો તમે? काल को क्यों कहा? उसका समाधान के सहकारण बहुत मोटन भाई. निमित्त कारण तो घणा होय छे. उपादान પોતાથી જે પર્યાય પરણે એ એક જ પોતે કારણ છે. નિમિત્ત કારણ ઘણા હોય છે. ઘણા હોય છે એમાં વાંધો શું આવ્યો? સમજાય છે? ઉપાદાન પોતે જ પોતાથી જે કામ કરે છે એક છે, નિમિત્ત ઘણા હોય છે. એમ શ્રદ્ધા કરવી જોઈએ. ઘણા નિમિત્તે એમાં ક્યાંય કામ થાય છે એમ નથી. હે? હા હા હા, કામ તો પોતાથી થાય છે. ઘડો સમજાણું કાંઈ? આ રોટલી પાકે છે એ પોતાના ઉપાદાનથી પાકે છે એમ એને સર્જવું જોઈએ. પણ એના નિમિત્ત વખતે તાવડી, અગ્નિ, સ્ત્રીનો હાથ વગેરે નિમિત્ત ઘણા હોય છે. એને નિમિત્ત તરીકે જાણવા જોઈએ. પણ એનાથી રોટલી પાકે છે એમ જાણવું એમ કે છે. સમજાણું કાંઈ? એ રોટલી આમ થાય છે, ફૂલો થાય ને દડો, એ દડામાં ધર્માસ્તિનું નિમિત્ત આમ ગતિ થઈ એટલી પૂતગલને. પણ સાથે કાળાનું પણ નિમિત્ત છે. એમ ગતિ ઊંચું થયું ને એમાં ગાળાનું નિમિત્ત છે.
બાય નિમિત્ત સ્ત્રીનો હાથ આદિ બધા નિમિત્ત છે, લુગડો આમ કર્યું વગેરે નિમિત્તો, પણ એ બધા નિમિત્ત છે. ઉપાદાન પર્યાય પોતાથી થાય છે એમ એને સર્જવું જોઈએ એમ કે. હા, સમજાણું કાંઈ? सहकारी कारण बहुत होते, उपादान कारण एक ही होता है, जो समझानो. કાંઈ નંબર નહીં, નિમિત્તો છે બધા. ધર્માસ્તી નું મુખ્ય નિમિત્ત છે, બાકી બધા ગૌણ નિમિત્તો પણ છે એમ કે છે. જેમ પાણીમાં માછલું હાલે એમાં મૂળ નિમિત્ત ઓલું છે, પણ આ એક પાણી પણ નિમિત્ત છે કે નહીં? પાણી નિમિત્ત છે કે નહીં? એક નિમિત્ત છે ને ભાઈ, સમજાય છે કાંઈ? હા હા. વસ્તુની પર્યાયની સ્વતંત્રતા જાહેર કરવી અને તે કાળે કેટલા નિમિત્તો સ્વતંત્ર નિમિત્ત છે એને પણ જાહેર કરવા, એ તો વિતરાગની જ કોઈ શૈલી છે. સમજાણું કાંઈ? અને તે પણ વ્યવહાર જ્ઞાનનો અથવા વ્યવહાર શ્રદ્ધાનો વિષય છે. નિશ્ચય જ્ઞાન તો જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન, એનું સ્વસંવેદન જ્ઞાન, એનું કારણ એ આત્મા છે, વ્યવહાર જ્ઞાન. સમજાણું કાંઈ? કેટલા કે વ્યવહાર કહેતા આવું વ્યવહાર એને કોઈ દી સાંભળ્યો નહીં હોય. હે અરે ભગવાન ભાઈ, પ્રભુ આખો જ્યાં ચૈતન સ્વરૂપ પૂર્ણ અખંડ એક અભેદ જ્યાં દ્રષ્ટિ કરીને દ્રષ્ટિનો વિષય થયો, તો એની પર્યાયમાં બાકી તો ઘણું રહી ગયું. રાગ આદિ, ભેદ આદિ સમજાય છે, વિકલ્પ, ક્રિયા, સક્રિયપણું આદિ અને બીજા દ્રવ્યો બધા રહી ગયા ઘણા. એ બધા એને જ્ઞાનમાં બરાબર જાણવા, એનું અસ્તિત્વ છે એમ જ્ઞાનમાં જ્યાં સ્વીકારવું, જે આ એકનું અસ્તિત્વ છે એમ નહીં. સમજાણું કાંઈ? સમ્યક દર્શનનો વિષય એકલો અસ્તિત્વ અખંડ લીધો, માટે એની પર્યાયમાં સક્રિયપણું, રાગપણું વગેરે વગેરે એનું અસ્તિ નથી એમ નહીં. તેમ બીજા દ્રવ્યો નથી દ્રવ્યગુણ પર્યાય વાળા એમ નહીં. તેમ બધા દ્રવ્યો પોતે પોતાની પર્યાયથી કામ કરે ત્યારે બીજાને નિમિત્ત કહેવાય, માટે એનાથી કાર્ય થાય છે એમ નહીં. સમજાણું કાંઈ? ઉપાદાન કારણ એક છે, दूसरा द्रव्य नहीं होता. देखो ઉપાદાન કારણ એટલે આ જીવ ગતિ કરે છે ને આમ, એમાં આત્મા પોતે ઉપાદાન કારણ છે. એ પોતે એક જ ઉપાદાન કારણ છે. પછી એને કર્મ નવકર્મ નિમિત્ત, ધર્માસ્થી નિમિત્ત, શરીર નિમિત્ત આદિ હો, ભલે ઘણા નિમિત્ત હો, એ નિમિત્તની શ્રદ્ધા કરવી કે આ નિમિત્તો આત્મા છે, નિમિત્ત છે માનવું. પણ આ ક્રિયા થાય છે પોતાથી ઉપાદાનથી, એમ એને માનવું. સમજાણું કાંઈ? निज द्रव्य निज गुण पर्यायों का मूल कारण है. देखो खुलासो कहो, निज द्रव्य निज गुण पर्यायનું કારણ છે. આ પોતાનો દ્રવ્ય જ પોતાના ગુણ ને પર્યાયનું કારણ છે. સમજાણું કાંઈ? એ પર્યાયનું કારણ પોતે છે ને. આ કૃત્રિમતા ક્રિયા થાય, રાગ થાય, એ બધી ક્રિયા મૂળ કારણ તો પોતાનો દ્રવ્ય છે કે નહીં? સમજાણું કાંઈ? निज द्रव्य निज गुण पर्याय નું મૂળ કારણ છે. નિમિત્ત કારણ, બહિરંગ કારણ તો બહુ હોતે હે. જો આ એમ કરી સિદ્ધ કર્યું, અહીં ઓલો દ્રવ્ય સંજ્ઞક નો વિષય એમ નથી અહીં કેવું ભાઈ. અહીં તો નિજ દ્રવ્ય પોતાની ગુણ પર્યાય નું કારણ છે એમ સિદ્ધ કરવું છે. જે કઈ આત્મા છે એના અનંતા ગુણોનું કારણ નિદ્રય, અને એની પર્યાય વિકારી અવિકારીનું પણ નિદ્રય કારણ છે. ઉપાદાન કારણ તો પોતે છે. શું કીધું? સમ્યક દર્શન નિશ્ચયનું વિષય દ્રવ્ય બરાબર છે,
પણ હવે એ દ્રવ્ય વર્તમાન ગુણો અનંત ને એની પર્યાયનું એનું કારણ દ્રવ્ય છે. હા, એનો વર્તમાન પર્યાય વિકારી થાય કે અવિકારી થાય, ક્રિયા થાય કે સક્રિય થાય, ગતિ કરે સ્થિર થાય, એ બધાનું કારણ જીવ પોતે દ્રવ્ય છે, ઉપાદાન, બીજા બધા નિમિત્ત કારણ છે, એમ માનવું જોઈએ. સમજાણું કાંઈ? निमित्त कारण बहिरंग कारण तो बहुत होता है, इसमें कुछ दोष नहीं. समझाणो શું કીધું? નિદ્રવી નિજ ગુણ પર્યાયનું મૂળ કામ દરેકમાં એમ લેવું. પાછું ભાઈ ઉદ્ગલમાં એમ લેવું. આ પરમાણુ એ પરમાણુ છે, એ રજકણ છે, એના ગુણ પર્યાયનું કારણ તો એ રજકણ જ છે. પછી ભલે એને ધર્માસ્તી નું નિમિત્ત કહો, કાળનું નિમિત્ત કહે, પુગલ કરણ આવે છે ને, કાળ કરણ ભાઈ એ આવશે. હવે એ બધા નિમિત્ત કારણ ગમે એ કહો, પણ પરમાણુ પોતે પોતાની ગુણની અવસ્થાનું કારણ છે, મૂળ ઉપાદાન કારણ. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં આમાં જમભાઈ? તો દાખલો આપીને કહો જોઈએ. પૈસો લ્યો, પૈસો લ્યો ને, પૈસો એક પૈસો છે એ આમાં આવે છે. જો હવે પૈસામાં રજકણું જે છે ને, એની શક્તિઓ ને એની અવસ્થાનું એ રજકણ કારણ છે. બીજો હાથ આદિ નિમિત્ત ભલે હો, પણ ઉપાદાન કારણ તો એનું જ છે. રાખે કોણ? ધૂળ રાખે ત્યાં એ ઘારે છે, રાખો તું કે કઈ વાતનું ભાઈ શું કરે એની એ વાત ને હાલમાં આવી નથી. હાલમાં એવી આવી નથી ને એ રીતે સાંભળવાની રીત મળી નથી. ઠીક ને? હવે એનો અર્થ એને એ જાતની સમજવાની યોગ્યતા નથી, એમ એનો અર્થ છે. હે હા હા, જોને એક વાત કરતા પણ કેટલી કરે છે. વ્યવહાર સંકિત, વ્યવહાર સંકિત. પણ વ્યવહાર સંકિત કોને કહેવું? સમજાણું કાંઈ? કે દરેક દ્રવ્ય વસ્તુ છે, પોતાની શક્તિઓ, ગુણ અને સમય સમય થતી અવસ્થા, વિકારી કે અવિકારી, વિભાવી કે સ્વાભાવિક, એ બધી ગુણ ને પર્યાયનું કારણ એ દ્રવ્ય મૂળ કારણ છે. સમજાણું કાંઈ? નિમિત્ત કારણ બહિરંગ કારણ તો बहुत होते हैं, इसमें कोई दोष નથી. એમાં શું વાંધો છે? ધર્મદ્રવ્ય તો સ્વાભાવિકા ગતિ સહાય હે. દેખો, ધર્મદ્રવ્ય તો બધી ગતિમાં બધાને સહાય છે, પરંતુ મછલીઓ की ગતિ સહાય જવ હે. એટલે પછી આટલું કર્યું સાધારણમાં. ધર્માસ્તી કાય એ તો બધા ગતિ જેટલા કરે, ઉદ્ગલ ને જીવ એ કરે, એ બધાને નિમિત્ત છે. હવે જળને, મચ્છને જળ જ નિમિત્ત છે. મચ્છ ગતિ કરે છે એ પોતાથી, માછલી ગતિ કરે છે પોતાથી. એની ગતિની ક્રિયાનું ઉપાદાન કારણ એનો આત્મા, અને ઓલા શરીરની ક્રિયાનું ઉપાદાન કારણના રજકણો. પણ પાણી તેને નિમિત્ત બહિરંગ નિમિત્ત કારણ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં આમાં? धर्म द्रव्य तो सब क्या गति साय, परंतु मछलियों की गति साय जाओ, एक भाग पाड़ी नाखो. बोले तो बधाने साय कीधुं. आखा अनंत आत्माओं अनंत परमाणु गति करे एने हो स्थिर थायनी वात नथी. त्यारे धर्मास्ती गति करता जेटला जीवो के पुद्गलो ए बधाने धर्मास्ती कायનું નિમિત્ત છે. પણ વિશેષમાં એક જુદાઈ, પાણીમાં માછલી ગતિ કરે ત્યારે પાણી એને નિમિત્ત કહેવામાં આવે છે. ગતિ પોતાથી ઉપાદાનથી કરે છે, પાણી છે માટે ગતિ કરે એમ નહીં. સમજાણું કાંઈ? જેમ રેલ પોતાના ઉપાદાન કારણે એમ ગતિ કરે છે ત્યારે પાકા નિમિત્ત છે. પણ પ્રશ્ન ક્યાં? મોજ નો હાલે કોની કીધું?
અહીં લખ્યું છે એ નિમિત્તને સિદ્ધ કરવા. રેલ ચાલે છે એમાં સામાન્યપણે ધર્માસ્થી નિમિત્ત છે. બધા ગતિની અપેક્ષા બધા ગતિની અપેક્ષા ધર્માસ્થી નિમિત્ત છે રેલ ચાલે એમાં. પણ વિશેષપણે ચાલે છે ઉપાદાન પોતાથી, ત્યારે એને પાટા નિમિત્ત છે. અને આવો નિમિત્તથી શું વાંધો છે? જાણું કાંઈ જો આ પાછળો છે કે નહીં, એ પાછો સ્થિર થયેલો છે પોતાના ઉપાદાન કારણથી, પણ એ અધર્માસી નિમિત્ત છે. મૂળ બધાને સ્થિરમાં અધર્માસી નિમિત્ત છે. વિશેષપણે અત્યારે એ ભીત નિમિત્ત છે. જો નિમિત્ત એને કારણે રહ્યો નથી. કાઢે કોણ? શું કહ્યું? આ તો દાખલો માછલી ધર્માસી માટે આપ્યો છે ને. જો એમ અહીંયા ધર્માસી નો આપ્યો. અહીં તો ધર્માસી કાય જે સ્થિર થયેલા લાકડા ને જીવ જ્યાં સ્થિર થયા છે એને ધર્માસી નું બધા સ્થિર ને નિમિત્ત છે, બધા સ્થિર થયેલા ને નિમિત્ત છે. પણ વિશેષપણે એને જે નિમિત્ત છે. જેમ સમજાણો, ચૂલો તાવડીને નિમિત્ત છે. સ્થિરમાં તાવડી સ્થિર થઈ છે ને નિમિત્ત ધર્માસ્થી છે, બધા સ્થિર ને. પણ સામાન ભેદ પાડે તો એને ઓલું નિમિત્ત છે, પણ રહી છે પોતાને કારણે. સમજાણું કાંઈ? આમ જેમ છે તેમ સર્જે ત્યારે તે વ્યવહાર સંકિત નો વિષય સાચો થયો કહેવાય. એના ઠેકાણા ન મળે. સમજાણું કાંઈ? હોય સાચો, ભૂલ ન જ હોય એમાં. વ્યવહારની ભૂલ હોય ને નીચેની ભૂલ હોય. સમજાણું કાંઈ? વ્યવહારની ભૂલ ન હોય નીચેની ભૂલ, વ્યવહારની ભૂલ ન હોય નીચે ખોટો હોય. સમજાણું કાંઈ? આમ બતાવા જેવું વસ્તુનું સ્વરૂપ છે, પર્યાયનું, રાગનું, અન્નનું, અન્ન દ્રવ્યોનું, એ રીતે વસ્તુની સ્થિતિ એની શ્રદ્ધા જ્ઞાનમાં સ્વતંત્રપણે છે એમ બધું લેવું. એ વાત સમજાણું કાંઈ? ये तो जो घट की उत्पत्ति में बहिरंग निमित्त कुंभार है, तो अभी दंड चक्र जीवरादि अवश्य कारण है. इनके बिना नहीं उत्पन्न, એટલે કે નિમિત્ત છે એટલી વાત છે. એ ન હોય ને ઘડો ઉત્પન્ન થઈ જાય એમ છે. ઘડા ઉત્પન્ન કાળે પોતાના ઉપાદાનથી ઘડો તે સમય ઉત્પન્ન થયો, તેમાં તેને કુંભારનું નિમિત્ત કહેવામાં આવે. એની હારે ચક્ર આદિ બધા દંડ આદિ દોરી આદિ નિમિત્ત કહેવાય છે. ઘણા ઉપાદાન એક છે, નિમિત્ત ઘણા હોય છે. પણ એ નિમિત્ત ઘણા માટે ઉપાદાનથી કાર્ય વિશેષ થયું અને એક હોય માટે થોડું થયું એમ છે. ઉપાદાન તો પોતાથી જ કાર્ય કરે સ્વતંત્ર. ઉપાદાન નિમિત્ત નો ઝઘડો એમાં નીકળી જાય છે. રંગમાં નિમિત્ત નીચે વ્યવહારમાં પડ્યા છો પણ આ નથી કરતા. जीवों के धर्मद्रव्य गति का सहाय विद्यमान है. धर्मद्रव्य गति सहायमान तो भी कर्म नो कर्म पुद्गल सहकारी कारण છે. જેનું કીધું આ જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય અથવા આમ ચાલે એમાં ધર્માસ્થિનું નિમિત્ત છે, ઉપાદાન પોતાનું છે. છતાં એને શરીર અને નોક એટલે કર્મ, 8 કર્મ અને તેજસ કર્મણ આદિ શરીર તેજસ ને ઉદારી વિક્રી સહકારી સાથે કામ સાથે કે છે ને, આગા પાછી ક્યાં છે ને હારે જ છે. વાંધા મોટા મોટા ઉસી તરફ પુદ્ગલ કો કાળદ્રવ ગતિ સહકારી કારણ જાણના લ્યો. એમ પુદ્ગલ ને કાળદ્રવ આમ પુદ્ગલ ગતિ કરે એમાં ધર્માસ્થી તો નિમિત્ત છે. એટલે દાખલા આપ્યા એમ ધર્મદ્રવ્ય ગતિ સહાય છે જીવને, પણ કર્મ ને નો કર્મ પણ સહકારી છે. એમ પુદ્ગલ ને ધર્માસ્થી તો નિમિત્ત છે ગતિમાં,
પણ કાળદ્રવ ગતિ સહકારી કારણ જાણના. કાળદ્રવની ગતિમાં નિમિત્ત કારણ, ઉદ્ગલની ગતિમાં કાળને નિમિત્ત જાણવું. ठीक बात है. यही कोई प्रश्न करे, गर्म द्रव तो गति का सहाय सब जगह का है, काल द्रव वर्तना का सहाय है, काल द्रव तो वर्तना न सहाय, गति सहाय क्या क्यों તમે આ વળી ક્યાં નાખ્યું? ગતિ સહાય ક્યાંથી નાખ્યું? એનું હમણાં સમાધાન છે. 85 કાયમાં कुंकुंदाचार ने क्रियावन अक्रियावन के व्याख्यान में कहा है. लो 85 काय में कुंकुंदाचार महाराजे કહ્યું છે ને, जीवा पुगल काया गाठाठण स्क्रिया वंती नैशेषा पुगल करणा जीवा खंडा कलु काल करणी. જીવને પૂતગળ દો ક્રિયાવાળા છે. જીવને પરમાણુ બે ગતિ કરે છે, એ ઉપાદાન પોતાનું. શેષ 4 દ્રવ ક્રિયાવાળા છે, એ પોતાનું ઉપાદાન છે. ठीक. चलन हलन क्रिया से रही है. धर्मास्थी अधर्मास्थी आकाश ने कहा ये हलन चलन विना नहीं. जीव को दूसरी गति में गमन का कारण कर्म है, वह पुद्गल है. एक जीव बीजी गति में जाए, मनुष्य थईने स्वर्ग में जाए, चाहे છે ઉપાદાન પોતાને કારણે. શું સૈનિક રાજા નરકમાં ગયા, એ ઉપાદાન કારણ પોતાનું. પણ કર્મ ને નો કર્મ તેને નિમિત્ત કહેવામાં. ગતિમાં ભલે ધર્માસ્થી નિમિત્ત હો, પણ એને કર્મ ને નો કર્મ પણ નિમિત્ત કહેવામાં આવે. કર્મ નો કર્મ એને લઈ ગયા નરકમાં એમ નથી, એમ કે છે. समझाणु काय कर्म है वह पुद्गल है, और पुद्गल को गमन का कारण का है? जो पुद्गल हरियाले ने पाछा जीव ने गमन में धर्मास्थित तो बधा निमित्त है. जीव गयो अहीं से स्वर्ग में जाए, હવે જીવ ને પુદ્ગલ બે ગમન કરે તો બે ને ધર્માસ્તિત્વ નિમિત્ત છે. હવે જીવ ને પુદ્ગલ નિમિત્ત છે અને પુદ્ગલ ને કારણ નિમિત્ત છે. સમજાણું કાંઈ? આ કઈ બહુ ઝીણું નથી હો, આ તો ફક્ત જાણવાની વાત છે. પણ હે રાત બાદ કરતા ચલો. जैसे धर्म द्रव के मौजूद होने पर भी मुच्छों की गमन साइकिल है, જેમ ધર્મ દ્રવ્યની હયાતી છે ગતિ બધા જળ ચૈતન્ય ગતિમાં, એમ માછલા ને પાણી હયાત છે, એમ પુદ્ગલ को धर्म द्रव्य ने होने पर भी धर्म द्रव्य का गमन का सहकारी पण है. पुद्गल द्रव्य आ परमाणु गति करे, आ शरीर वाणी आम बोले, लाकड़ा हाले, आजवा हाले, पाच पाच हाले ने जયારે ये हाले ने धर्मास्ती तो निमित्त है, छता द्रव्य काल गमन का सहकारी कारण है. काल द्रव्य पण એને નિમિત્ત કારણ છે. સમજાણું કાંઈ? यहाँ નિશ્ચય નહીં કરાવે ચેલો સરવાળો. આ બધું વ્યવહારે જાણીને સર્જવા જેવું છે, પણ હવે નિશ્ચય આદરવા લાયક શું? આ તો જાણવા લાયક કહ્યું. વસ્તુ છે જ્ઞાન તો એનું બરાબર કરવું જોઈએ ને, એમ કે નિશ્ચય નહીં કર. ગમનાદि ક્રિયા से रही देखो, क्रिया से व्यवहार विषय गयो. निष्क्रिय सिद्ध स्वरूप के समान, सिद्ध स्वरूप समान आत्मा निष्क्रिय, आत्मा निष्क्रिय एक रूप वस्तु. सक्रिय गति बती गई व्यवहार में ज्ञान नहीं. निर्द्वंद निष्ठुद्धात्मा उपाधि છે. જો ભગવાન આત્મા બે દ્વંદ જ નથી, જેમાં બે પ્રકાર એવો એક પ્રકાર, એક પ્રકાર. કેટલા પડખા કીધા? બધા પડખા વ્યવહાર જ્ઞાનને જાણવામાં છે, વ્યવહાર સંપૂર્ણ છે. ભગવાન નિશ્ચય સમ્યક દર્શનમાં એકલો નિષ્ક્રિય નિર્દ્વંદ, જેમાં દ્વંદ જ નથી, ઉપાધિ નથી, ભેદ નથી, એવું નિજ શુદ્ધ આત્મા, પોતાનો પવિત્ર આત્મા એ શ્રદ્ધામાં લેવા જેવો છે.
એ સમ્યક દર્શનનું કારણ નિર્દ્વંદ આત્મા છે એમ કે છે. આ બધા વ્યવહાર કારણો કયા એ જાણવા યોગ છે, પણ નિશ્ચય સમ્યક દર્શનનું કારણ તો ભગવાન. સમજાણો? આ તો ઈ છે ને, હું જાણવા યોગ રહી ગયું, આદરવા યોગ આ રહી ગયું. બે ક્રિયા, આદરવા યોગ આ જાણવા યોગ. આ જાણીને આદરવા યોગ, બોલું જાણીને છોડવા યોગ. જાણો રૂપે નિજ ઉપાદેયમ તાત્પર્યમ સુધાતંત્ર ઉપાધિતા. ભગવાન આત્મા એ ક્રિયાવાળી ગતિ કે સ્થિર થાય, ક્રિયા કરીને ગતિ સ્થિર થાય. રાગદ્વેષ હોય એ પર્યાયનો ભાગ હોવો, ગુણગુણીનો ભાગ હોવો, એ બધા જાણવા માટે ભલે હો, આદરવા માટે એક વસ્તુ એક સ્વરૂપ અભેદ છે, શુદ્ધ નિર્દ્વંદ. એ જ અંદર શ્રદ્ધા અને જ્ઞાનમાં આદરવા લાયક છે. એ જાણ્યા વિના આદર્શે કોને? જ્ઞાન વિના આદરવું કોનું થાય છે? એ જ્ઞાન એનું થયું ત્યારે એને આદર નહીં માન્યો. આનું જ્ઞાન થયું ત્યારે એને એ જાણ્યું. વ્યવહારને જાણ્યું ત્યારે એને એ જાણ્યું. આ નિશ્ચયને જ્ઞાન અખંડ છે એમ જાણ્યું ત્યારે એને ઉપાધિ કરીને આદર માન્યો. એ તો એમાં જ હોય છે ને. પેલું એમાં શું છે? આદરવા તો આ જ છે. વ્યવહાર સંકેત નો વિષય તો આદરવા લાયક છે. વ્યવહાર સંકેત પોતે આદરવા લાગ્યું છે. વ્યવહાર સંકેત વિકલ્પ છે પણ છે ને એમ કે છે. આ તો એવું છે ભાઈ, આ વિતરાગ અનેકાંત વસ્તુ આ છે ને આ એ છે. આ આદરણી છે ને એ જાણવા લાયક છે, આદરણી છે નહીં. એ વસ્તુનો ભાવ છે. એમાંથી એક કાઢી નાખે, વ્યવહાર કાઢી નાખે તો નિશ્ચય નહીં રહે. નિશ્ચય કાઢી નાખે તો વ્યવહાર કોનું? આ સમજાણું? કાંઈ આદરણી નહીં. ઓલા તો કહે છે કે વ્યવહાર છે આદરણી માનો, નિશ્ચય આદરણી માનો. બે તો બેને માન્યા કહેવાય. એમ નથી. દાખલો આપે છે ને કે જો નિશ્ચયને નહીં માનો તત્વનો નાશે છે, વ્યવહારને નહીં માનો તીર્થનો નાશે છે. એટલે વ્યવહારથી તીર્થ ને વ્યવહારથી ધર્મ છે, વ્યવહારથી ધર્મ થાય એમ સિદ્ધ કરે છે. એમ નથી. વ્યવહાર નહીં માનો તો તીર્થ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય રાગ ભેદ ચોથું પાંચમું છઠ્ઠું ગુણસ્થાન ભેદ એ કોઈ સિદ્ધ નહીં થાય એમ કે છે. આદરની પ્રશ્ન નથી. અને નિશ્ચય ન માનો આત્મા ખંડાનંદ નો આદર ન કરો તો વસ્તુ ક્યાં રહી તારી? હે समझाणु काई। इसी प्रकार दूसरे ग्रंथों में भी निश्चय कर हलन चलाना आदि क्रिया रही जीव का लक्षण कहा है। जीव नु लक्षण खरो अमृत शीशी गति से गद्दा तक हो जाना तब तक दूसरे द्रव्य का संबंध है। शू कीधु एक गति थी बीजा गति में ज्यां सुधी गमन करे गति हो स्थिर में गमन करी नहीं गति नहीं। एक गति थी बीजी गति एम कीधु ने थी एक गति थी बीजी गति करे त्यां सुधी एने बीजा द्रव्यनो निमित्त संबंध छे हो एनाथी थाय ए प्रश्न नथी। त्यां सुधी द्वेष छे द्वेष छे ने पाठ में एम छे पाठ में एम चाव द्वेष गोचरो पाठ से समझे। जब दूसरे का संबंध मीठा अद्वैत हुआ क्रिया मटी स्थिर थई गयो तो निमित्त नो संबंध तूटी गयो कर्म ने नो कर्म नो संबंध हतो न रह्यो। अद्वैत हुआ तब निकल शरीर से रहित निष्क्रिय हुआ निकल शरीर रहित निकल शरीर रहित एकला भगवान थई गयो आत्मा पछी एने हलन चलन रह्यो नहीं। जब दूसरे का साथ है जरा उसके हलन चलन आदि क्रिया कहां से जो हो सकती है ये
સ્થિર થયો એને હલનચલન કેમ હોય? પોતાના ઉપાદાનથી. એથી એને નિમિત્ત પણ કર્મનું નથી. કર્મ નો કર્મ હતા માટે ગતિ કરતો એમ નથી. કર્મ નો કર્મ નથી માટે સ્થિર થઈ ગયો એમ નથી. સ્થિર જ્યાં સ્થિર પોતે ગમન કરતા સ્થિર થઈ ગયા એટલે એને હવે ચલન નથી, એટલે નિમિત્ત પણ નથી. અહીં હલનચલન નું ઉપાદાન છે તો બીજા નિમિત્તો ગતિ આદિ કર્મ આદિ નો કર્મ નિમિત્ત છે. બહુ સરસ વાત છે. संसारी जीव के कर्म के संबंध से गमन है. ગમનની ક્રિયા ઉપાદાનથી થાય છે ત્યારે કર્મનો એમાં સંબંધ છે એમ લેવું. પાછું એમ નહીં કર્મનો સંબંધ છે માટે ગતિ કરે છે એમ નહીં. બરાબર સમજાણું? એ તો ઉપરથી નાખ્યું છે એને. સંસારી જીવ રાગ દ્વેષ અજ્ઞાન કે જ્યાં સ્થિરતા સક્રિય એક ગતિથી બીજી ગતિ થાય એ બધું છે ત્યાં સુધી એને કર્મનો સંબંધ છે. સિદ્ધ ભગવાન કર્મ રહિત નિષ્ક્રિય હૈ. પોતાને કારણે ભગવાન પોતે સ્થિર શુદ્ધ પર્યાયમાં સ્થિર થઈ ગયા. ગતિ રહી નહીં. ગમનાગમ ક્રિયા કભી નહીં હો શકતી. કર્મ સંબંધ નથી. તો સમજાણું કાંઈ? જો એક ગાથા થઈ બહુ બીજી રીતે આપી રહ્યું છો. વ્યવહાર સંકુચનો સત્યપણું ગાલપણું એવું વિશેષ સ્પષ્ટ એ ઉપાદાન એનો જ છે. એની ક્રિયાના રાગનો વિકારનો કારણી દ્રવ્ય જ છે. એની પર્યાયનું અસ્તિત્વ એને કારણે છે. એનું પર્યાયનું અસ્તિત્વ પરને કારણે નથી. એવો પણ એનો ભેદ ભલે ભાવો પણ એ ભાવ પોતાથી છે એમ એને સમજવું જોઈએ. પરને લઈને છે માનવું ન જોઈએ. પણ તેમ પર એક નિમિત્ત નથી એમ પણ માનવું ન જોઈએ. નિમિત્તથી છે. સમજાણું કાંઈ? હવે 5 अस्थि काय के प्रकट करने के लिए સ્વદ્રવ્ય છે ને એમાં કાળ છે એ એક એક અણુ છે. એ અસ્થિ છે પણ કાય નથી. એવું એનું સ્વરૂપ છે. એવું બરાબર વ્યવહાર જ્ઞાનમાં આવવું જોઈએ. ઉડાડી દે કોઈ છદ્રવ્ય નથી એકલો આત્મા છે. છદ્રવ્ય નું કામ એ નહીં એમનો હાલે કે છે. છદ્રવ્ય નું નક્કી કરીને એમાંથી તારવો એક આત્માને. સક્રિય રાગ દ્વેષાવાઓ પર્યાય છે એમ નક્કી કરીને તારવો એકલો આત્માને. સમજાણું કાંઈ? काल द्रव्य अप्रदेशी को छोड़कर काल છે ને એક એક પ્રદેશ છે. यानी ઘણા પ્રદેશ અને 5 अस्थि काय માં किसके कितने प्रदेश है? પાછા 5 પદાર્થ છે કાળ સિવાય. એમાં પ્રદેશ કેટલા, ક્ષેત્ર કેટલું મોવું એનું એ પણ એને બરાબર જ્ઞાનમાં વ્યવહાર સંકેતના વિષયમાં જાણવું જોઈએ. ધમ્મા ધમો વિવેકુ જીવો એ જીવ અસંગ પ્રદેશ ગયણું અનંત પૈ સુમુણી ભવ્ય પુગલ દેશ. ધર્મ ને અધર્મ દ્રવ્ય એક જીવ એ 3 અસંગ પ્રદેશી તું જાણ. જો એના ક્ષેત્રની વાત કરે છે. કોઈ આત્મા એક જ આમ અખંડ આખો આત્મા છે. બીજા દ્રવ્ય નથી, બીજા ક્ષેત્ર વસ્તુ નથી એમ નથી. વ્યવહાર સંકેતમાં આવું એને નક્કી કરવું. ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય ને જીવના અસંગ પ્રદેશ ભેદ પડ્યો ને. અસંગ પ્રદેશ એ બધો સમ્યક વ્યવહાર સંદર્ભનો વિષય છે. વિકલ્પ છે. ધર્મ નો કહેવાય, વ્યવહાર ધર્મ કહેવાય. નિશ્ચય ધર્મ હોય તો વ્યવહાર ધર્મ એટલે પણ સમજાણું કાંઈ? ઘર બર ક્યાં છોડ્યું તું? ક્યાં હતું તમારે ત્યાં ઘર બર? ઘર બર કેવી ગીરી ગયા હતા તમારી છોડી આવો? ત્યાં ધંધો કોણ કરતો તું? ધંધો કર્યો છે કોઈને? કોણ કે છે કર્યો છે? રાગ દ્વેષ ને જ્ઞાન કરતો એ છોડીને આવે બે અંદરમાં. સમજાણો? અને આકાશ એ અનંત પ્રદેશ છે.
અને પૂદગલના પ્રદેશ બહુ પ્રકારના છે. પરમાણુ એક પ્રદેશી, ખંડ સંખ્યા પ્રસ્યાંત અનપ્રદેશી. એ પ્રમાણે એને બરાબર જાણવો જોઈએ. એને જ્ઞાનમાં વ્યવહાર જ્ઞાન વ્યવહાર શ્રદ્ધાનો વિષય આવો હોય છે. નિશ્ચય છે તો આત્મા અખંડ એ જ આદરણીય. સત્યને ગુરુદેવ